તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો હવે અમે રેડી થઈ ગયા છે. જોઈ લો, અહીંયા ચંદુ મામા આવ્યો, અહીંયા છે દિવ્ય. તો હવે આપણે જઈએ છીએ નીચે ડાઇનિંગ હોલમાં નાસ્તો કરવા માટે. અને સુગંધ તો બહુ જોરદાર આવે છે. તો શું નાસ્તામાં છે જોઈએ આપણે. જોઈ લો, અહીંયા ડાઇનિંગ હોલમાં બધા તો નાસ્તામાં છે ઇડલી સંભાર. જોઈ લો, ઇડલી અને સંભાર. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો નાસ્તો ફટાફટ કરી લઈએ અને પછી આપણે બધી આગળ. તો જોઈ લો, અહીંયા મિત્રો બધાનો નાસ્તો થઈ રહ્યો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. ઓર્ગેનાઇઝરના મિસેસ બધાનો નાસ્તો જોરો શોરોમાં ચાલુ છે. અહીંયા બધા જ અમારા ગ્રુપવાળા છે ટોટલી. હાય, મેન માણસ બેઠા છે અહીંયા, ચંદુભાઈ સોફાવાલા, બહુ એકદમ જૂનાને જાણીતા. થોડું આમ ચહેરો હાય બાય કરી લો. આ અમારા ચંદુભાઈ છે, જૂનાને જાણીતા, ચંદનવાડીના પ્રખ્યાત માણસ. મને આખા વર્લ્ડના પ્રખ્યાત માણસ બનાવી દીધો. જોઈ લો, આ અમારા ટૂરના ખાસ માણસ જયંતિભાઈ, એરફોર્સના ખાસ માણસ છે એકદમ. ઓકે, યસ, બ્રેકફાસ્ટ. આપણે ગુજરાતીનો બ્લોગ છે, ગુજરાતીમાં બોલો. અહીંયા જોઈ લો, બે માસી. જીતુભાઈ ક્યાં ગયા? જીતુભાઈ જાંબુનો રસ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો, જ્યોતિ મામી અને અમારા મેડમજી નાસ્તો કરવા બેઠા છે. તો જરા ઓહ, એમને સ્પેશિયલ પ્લેટ, બોલો, અમને સ્ટીલની પ્લેટ ને એમને સ્પેશિયલ પ્લેટ આપી છે. હા, એટલે ઇડલી ખાएंगे કેમ કે સાંજે બી વીઆઈપી ડીશ આપી આ લોકોને, વીઆઈપી ટ્રીટમેન્ટ. સાંજે ટ્રેનમાં બી ઇડલી ને ઢોકળાનો જ નાસ્તો હતો, અત્યારે બી એ જ નાસ્તો, પણ સરસ છે. તો ફ્રેન્ડ્સ, હવે જોઈ લો, બસ અહીંયા ફરીથી આવી ગઈ છે. હવે આપણે નીકળીએ છીએ ફરવા માટે. આપણી બસ છે મિતરાજ. ચાલો જ્યોતિ મમ્મી, ગણપતિ બાપ્પા મોર્યા. તો જોઈ લો, સીટ આવી ગઈ છે ને. આપણે ફરવા માટે 2x3 છે. પાછળ બસ છે, મિની બસ છે 2x2. હા, તો ફ્રેન્ડ્સ, બધા બસમાં બેસી ગયા છે. सब आएंगे, टेंशन मत लीजिए, सब लोग आएंगे. બધા જ બેસી ગયા છે. તો હવે આપણી મુસાફરી અહીંયાથી સ્ટાર્ટ થશે, બધા મંદિરો, દેવ દર્શનો કરવા માટે. તો ચાલો, બોલો ગણપતિ બાપ્પા, બોલો રામા, આશાપુરા માતાની જય, ભગવાન કી જય. આ અમારા મેન સાહેબ છે, અમારા ચંદુભાઈ. અરે ચંદુભાઈ આ રહ્યા, ચંદુભાઈ ખોવાઈ ગયા હતા. વિજયભાઈ જઈએ. તો ચાલો, બસની મુસાફરી કરીએ હવે. ભુજની સફરમાં નીકળીએ હવે આપણે.
મજા આવે છે ફ્રેન્ડ્સ. અત્યારે જેટલી કોમેડી થઈ રહી છે, બહુ એન્જોયમેન્ટ છે, ફૂલ એન્જોયમેન્ટ છે. તો ફ્રેન્ડ્સ બધા જ બસમાંથી જોઈ લો ઉતરી ગયા છે. તો ચલે ફ્રેન્ડ્સ हम लोग અમે બધા આવી ગયા છે. આ બસમાં બેઠા હતા, હવે બધા ઉતરી ગયા, હવે જાય છે ફરવા માટે. અમારી બે બસ છે, અમારી એક બસ આ છે, આ બસ. ફ્રેન્ડ્સ આવી રીતના બધા જ રિક્ષામાં બેસી ગયા છે. અમારી રિક્ષા નથી આવી, અમે રિક્ષાની રાહ જોઈએ છે. કેમ કે જેને જે પેકેજમાં આવ્યા છે ને એ લોકોએ રિક્ષા બુક કરી છે. બરાબર. તો હવે અહીંયાથી આપણે 3 મંદિર કવર કરવાના છે, કે સ્વામિનારાયણ ને બીજા ખબર નથી કયા કયા, પણ આપણે ચલો જઈએ. આપણે આઈના મહેલ ને બધું જ જવાનું છે. તો રિક્ષાની રાહ જોઈએ છે, કેમ કે 90 જણા છે એટલે રિક્ષાની રાહ જોવી જ પડશે આપણે. પેલું સ્થળ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. જય સ્વામિનારાયણ. અને અહીંયા જોઈ લો ગૌ માતા, જોઈ લો કેટલી મોટી મોટી ગૌ માતા છે. 2 ગૌ માતા છે અહીંયા મોટી મોટી. તો ચાલો, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બહુ મોટું મંદિર છે. અહીંયા હવેલી, આમ ઉતારો ને અથવા ઘણા મોટા મોટા રૂમો જોઈ લો. આ રસોઈનો હોલ છે અહીંયા જમણવાર માટે. જોઈએ જમણવાર સ્ટાર્ટ ચાલુ જ છે અહીંયા. આપણે ફટાફટ પહેલાં ત્યાં અમારી મેડમ પણ હિન્દીમાં વ્લોગ બનાવે છે, જે VRK ફેમિલી છે. ફ્રેન્ડ્સ જોઈ લો કેટલું સરસ મજાનું મોટું ભવ્ય મંદિર છે. અને આ બધા ઉતારા લગભગ છે. સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર. હા દેવામસા, બહુ મસ્ત સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો ફ્રેન્ડ્સ એકદમ વ્હાઈટ માર્બલનું મંદિર છે. અને તમે એની નકાશી કામ જોઈ લો તમે મંદિરની, કેટલી સુપર્બ છે એકદમ. અને મંદિરના પટ હજી બધા જ છે દરવાજા સ્વામિનારાયણ ભગવાનના. બહુ ફાઇન મંદિર છે, જોઈ લો ટોટલી માર્બલ અને ભવ્ય મંદિર છે મિત્રો. હવે અમે જઈએ છીએ બીજી બાજુ ફરવા માટે. તો જોઈ લો કેવી નાની નાની ગલીઓમાંથી અમે પ્રસાર થયા છે. આ દરબારગઢ છે, દરબારગઢનો છે, બહુ મસ્ત. જોઈ લો અહીંયા પેલેસ છે. તો લગભગ તો આપણે અહીંયા પહોંચી ગયા છે. બહુ મસ્ત એવું મહેલ છે, જોઈ લો કેટલું ફાઇન. અને મિત્રો ઠંડી તો હા અત્યારે થોડા બહાર થયા છે, પણ ઠંડો જે પવન છે ને ખરેખર તમે મહેસૂસ કરો કે આમ લાગે કે હજી 7 ને 8 ડિગ્રી ઠંડી છે. એટલો ઠંડો પવન છે. એટલે જોઈ લો બધા રિક્ષામાં બેઠા છે કેવી રીતના. તો અમનભાઈ આપણે કઈ બાજુ આવ્યા છે? આઈના મહેલ. તો આઈના મહેલ છે. તો ચાલો આપણે આ મહેલને હવે એક્સપ્લોર કરશું, જોશું. આઈના મહેલ. તો મિત્રો આઈના મહેલનો 11:15 વાગ્યાનો ટાઈમિંગ છે, પણ અહીંયા હજી ટિકિટ હજી ચાલુ છે. 12 વાગી ગયા છે અને અંદર બી લગભગ વિડીયો અલાઉડ નથી. તો આપણે અહીંયા બહારથી જ જોઈ લો. આ આઈના મહેલ જે આપણે જે આગળ મહેલ બતાવ્યો એને જ કનેક્ટિંગ છે. તો ચલો પહેલાં આઈના મહેલ એક્સપ્લોર કરી દઈએ, પછી આપણે ત્યાં મહેલમાં જશું. એટલે ફોટો વિડીયો અલાઉડ નથી, એટલે અહીંયાથી જ આપણે ખાલી આઈના મહેલ જોઈ લો. આવી રીતના છે. ઓર્ગેનાઇઝરના જે મિસિસ અને સાસુ મૈયા
એમના હસબન્ડ જમાઈ બેઉ ઓર્ગેનાઇઝર છે ટૂરના. તો એ એમ કહે છે કે તમને સારું લાગે તો નેક્સ્ટ ટાઈમ બોલો તમે જાઓ જામાસી. અમે ટિકિટ કાઢશું, તમે ફટાફટ આવજો. ફેબ્રુઆરીની 20 તારીખે પાછી રણ ઉત્સવની છે. તમને બધાને બુકિંગ કરવી હોય તો ફટાફટ બુકિંગ કરી લેજો. હા તો હું નંબર છે ને, મિતેશભાઈના નંબર આપી દઈશ તમને. એમનું પેજ જ હું આમાં નાખી લઈશ તમને. હા, એમનું હા એને ફોન કરીને કોન્ટેક્ટ કરી શકો. બરાબર. ઓલ ઇન્ડિયા બહાર ગામથી જાવ ને ઓલ કન્ટ્રીમાં એનું ટૂર એન્ડ ટ્રાવેલ્સ છે. તો તમે એને કોન્ટેક્ટ કરી મિતેશભાઈને તે તમે જરૂર જઈ શકો. હા, એમનું તમને હું નામ જ આપી દઈશ. હોલિડેઝ ટ્રેવલર્સ કરીને છે એમની સાઇટ, એ તમને હું આપી દઈશ. અમને આજે પહેલો જ દિવસ છે, પહેલો બી આજે અડધો જ દિવસ છે, પણ બહુ મજા આવી. મજા આવી ગઈ. ટાઈમ પાસ ખરેખર. એટલું થાય ને, કોમેડી બી એટલી જ છે Full tour માં. comedy. એટલે જરૂરી તમે આ ટૂરની વિઝિટ કરજો. અમે અહીંયા ભુજમાં વિજય વિલા પેલેસમાં આવ્યા છે અને જોઈ લો ખાસું એવું મોટું એસ્ટેટ છે. અને અહીંયાથી જ બહારથી જ તમને બતાવી દઉં, કેમ કે અંદર અલાઉડ નથી એમ ત્યાંથી બધા કહેતા હતા કે અંદર અલાઉડ નથી, ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલાઉડ નથી. અને મિત્રો અહીંયા આ રોકેટો તો ઘણા ઉડે છે, જોઈ લો. સવારથી અમે આ રોકેટ જ જોઈએ છીએ અહીંયા. એટલે ખબર નહીં રોકેટ સ્ટેશન છે શું છે. હા, પણ અહીંયા પણ જો હા, એ તમે જોયા. આ રોકેટ સ્ટેશન છે કે શું છે ખબર નહીં. આપણે જઈને જોઈ આવીએ કે શું છે અંદર. ઘણી જગ્યા પર તો ફોટો વિડીયો અલાઉડ નથી ને ફ્રેન્ડ્સ, એટલે કઈ પછી મજા નથી આવતી. અને બે જગ્યા તો અમને મિસ જ થઈ ગયા. કરવાના એક જણના 70 રૂપિયા 70 રૂપીસ છે. અને આ આખું એનું વિજય વિલા પેલેસનું આખું એસ્ટેટ છે. એટલે જમાનામાં રાજા મહારાજા લોકોનું આ બધું હતા સ્ટે હશે ને, એટલે તો સ્ટે એ માં રહેતા હશે યાર. રાજા મહારાજાના રજવાડાઓ હતા એમ. ને જો બહાર બધું લખેલું જ છે, ફોટો બોટો બધી મનાય છે, 100 મનાય છે. રૂપિયા એટલે તમે અહીંયા બહારથી જ તમે કરી જેટલું કરવું હોય તમે કરી લો. ફોટા લઈ લેવાના એમ. અને પેલેસ ખાસું એવું છે, હા, સરસ છે ને. ચલો તો હવે અંદર જઈએ, ફોન ઓકે. બંધ કરી લો. ઠીક અંદર છે. જોઈ લઈએ. તમે જોઈ આવ્યા હીરુભાઈ? ઓકે, ચાલો તો આપણે પણ જોઈ આવીએ અંદર શું છે શું નહીં. તો ફ્રેન્ડ્સ આપણે વિજય વિલા પેલેસની અંદર છે અને રાજાનો જોઈ લો આવી રીતના પેલેસ હતો. આ બધા લોન, આ બધો આખો એનો લોન હજી બી એઝ ઇટ ઇઝ એવી રીતે જ છે. અંદર એસી ચાલુ છે. જો અહીંયા પણ એક રૂમ છે. ભાલા તલવારો ને બધું જ છે, જોઈ લો. अभी की रानी और नरगिस, ये जॉय मुखर्जी, शर्मिला, महारानी और नीलम, ये सब बॉम्बे का फोटो है, यहाँ का नहीं है सेलिब्रिटी. जब महारानी सब पॉपुलर रहते तब બુક્સ બધા છે ને, બધી બુક્સ. અને ત્યાં ડાઇનિંગ એરિયો જો કેટલો મોટો છે. સામે ડાઇનિંગ ટેબલ છે. और ये मेन एंट्रेंस. अभी जब आएगा तो ये लोग का रास्ता ये है, मेन एंट्री है. बाहर गाड़ी खड़ी रहेगी, यहाँ से अंदर आएगा. અચ્છા. એટલે ગાઈડ ભાઈ કે આ મેં છે રાજાનો. ये सब हैंड हैंगिंग करने का, हेड कैप, स्टिक, अम्ब्रेला, थोड़ा इस तरफ. ઉપર જવાનું છે. ઉપર ઉપર જવાનું છે હજી. આ છે રાજા અને એની રાણી. જેમ કે અમે બે જણા હસી ગયા બધા. હા, મારી પાસે તો નાનો મહેલ છે. હા. છે. મારી પાસે પણ મહેલ હા, છે. પણ આ અમારો લોકો- મોટો મહેલ જોવા. આ લોકો પાસે ઊંટ છે, અમારી પાસે સ્કૂટર છે. જોઈ લો, ડસ્ટનમાં ઊંટને લઈ જાય છે. આપણે લગભગ હવે ટેરેસમાં આવી ગયા. હા, સીધા ટેરેસ. આ છે ટેરેસનો નજારો, સરસ જ. એટલે આ જોઈને તો ઓલું યાદ આવી જાય છે, ઓલું ગીત છે ને આમિર ખાનનું, ઘૂંઘટ કે આડ પે દિલબર કા. એવું જ પેલેસ લાગે છે. હજી ઉપર જવાનું છે અહીંયા. આ ક્યાં ગયા? આ રહી અહીંયા. ચલો આમ આગળ.
બહુ સરસ જ છે જોવા જેવું. ચલો આપણે હવે અહીંયા આ સીડીએથી ઉપર જવું છે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, ઉપર જવા માટે અહીંયા સીડી છે અને ત્યાંથી ઉતરવા માટે છે. તો ચાલો આપણે ઉપર જઈએ. કેવી મેટલની એકદમ રાઉન્ડ સીડી છે. અને આ લોકો જોયો અહીંયા ઊભા છે. ચલો જોઈ લો, અહીંયા પણ સરસ મજાનો એકદમ લોન એરિયા છે અને સામે ત્યાં બીચ દરિયો દેખાય છે. બહુ મસ્ત દેખાય છે ખરેખર. અહીંયાથી બી આમ ઊંચા બધું જ ઉપર, અહીંયાથી સામેથી દરિયો ઘણું બધું અહીંયાથી દેખાય. જોઈ લો, એટલે અહીંયા ઊભા રહીને તો બધું જ દેખાય આવે છે. ત્યાં સામે લાઇટ હાઉસ પણ છે. જોઈ લો લાઇટ હાઉસ. આખો ચારે ફરતો અહીંયાથી આમ દૂર દૂર સુધી બધી બતાય છે. ને અહીંયા ખબર નહીં યાર રોકેટ કેટલા ઉડે છે. અહીંયા જોઈ લો આવી રીતના કેટલા બધા રોકેટો. અને ત્યાં જોઈ લો રેઇનબો, ઠંડીની સિઝનમાં રેઇનબો. બહુ ફાઇન નજારો છે ખરેખર. તો આ તો વિજય વિલા પેલેસનો નજારો. તો મિત્રો વિજય વિલા પેલેસ આપણે જોઈ લીધો, ઘણો જ સારો હતો ને. હવે જાય માંડવી બીચ. બીચ. તો આ રહી આપણી બસ. હવે આપણે બસની અંદર બેસીએ અને જઈએ માંડવી બીચમાં અને મળીએ ત્યાં. બહુ મસ્ત. એટલે આવવું હોય ને તો તમારે આ જ સિઝનમાં આવવાનું. જાન્યુઆરી સ્ટાર્ટિંગ. અત્યારે અમને સ્વેટરની જરૂરત નથી પડતી, પણ પછી થોડા મતલબ 8-9 વાગ્યા પછી એમ કહે છે કે બહુ ઠંડી વધશે. કાફી આ પવન આમ ઠંડો પવન છે એટલે આમ જરાય તમને આમ કંટાળો ન આવે. તમને તડકામાં બી તમને આમ લાગે કે ઠંડો પવન છે એકદમ. બહુ મસ્ત છે ખરેખર. ભુજ રણ ઉત્સવ કરવાની બહુ બહુ જરૂર છે. મજા આવે. નવેમ્બર થી ડિસેમ્બર થી કઈ ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી. સુધી મજા એટલે સમજો તમે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવો તો બહુ જ સારું. અને કાલે અમે જવાના છે. આશાપુરા માતા મંદિર ને બધું. હા, અમે રણોત્સવ જવાનું છે. રણોત્સવ હા, રણોત્સવ તો રાતના ત્યાં પહોંચશું. ઓકે. હા, એમ કઈ છે એવું કઈ ખબર? આશાપુરા મંદિર કાલે સવારના કે માતાનું મઠ, રણોત્સવ છે ને રણોત્સવમાં સ્ટે છે. પછી ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ પાછા હોટલે જશું. હોટલનું ડિનર કરશું ને પછી આરામ કરશું કેમ કે થાકી ગયા. બરાબર. તો ચલો હવે માંડવી બીચ જઈને તમને મળીએ પાછા. તો મિત્રો બધા જોઈ લો, અહીંયા બસમાં બેસી ગયા છે ને આ 6 માતાજીઓની જ રાહ જોયા. ક્યારે પણ આ 6 માતાજી જ લેટ થતા હોય. તો કેવો લાગ્યો વિજય વિલા પેલેસ તમને? એમ જેને નહીં ગમ્યું આજ આંગળી ઊંચી કરો. તો હવે આપણે ક્યાં જવાનું છે આના પછી? માંડવી બીચ, ગોરાઈ બ્રિજ. ગોરાઈ બ્રિજ બી જશું આપણે. હા, અહીંયાથી આપણે ચોપાટી જશું. મુંબઈ ચોપાટી આઈસ્ક્રીમ ખાવા માટે. મુંબઈની ચોપાટી સારી છે. તો મિત્રો માંડવી બીચ આપણે આવી ગયા છે અને અહીંયા જોઈ લો, અહીંયા બબલ રાઈડ તમને કરવી હોય પાણીની અંદર તો તમે એ બી કરી શકો છો. પ્લસ મોટર બોટમાં તમને જવું હોય હાઈ સ્પીડ તો એ પણ અહીંયા છે. તો આ છે કચ્છ માંડવી ભુજનું માંડવી બીચ. આ બબલ રાઈડ કરવાનું એમ? હા, આમ લઈ જાય જો ત્યાં સુધી તમારે રાઈડ કરવી હોય તો. મિત્રો જોઈ લો અહીંયા કચ્છની દાબેલી કેવી રીતના બને છે આપણે અહીંયા જોઈ લો, લાઈવ જોઈએ છે આપણે અહીંયા. કેમ કે બધાએ કીધું તું કે કચ્છ ભુજ આવો તો દાબેલી જરૂર ખાજો. તો 2 વાર મસાલો 2 વાર ચટણી નાખી દીધી છે એની અંદર, ડુંગળી અને તવી ઉપર મૂકી દીધી. ના જોશી આગળ. તો આ છે અહીંયાની કચ્છની ફેમસ દાબેલીની પ્રિપેરેશન. અને દાબેલીનો પ્રાઇસ માત્ર 20 રૂપિયા જ છે અહીંયા.
તો ફ્રેન્ડ્સ આપણી દાબેલી આ બનીને એકદમ રેડી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. હવે ચટણી જોડે સર્વ થશે. જોઈ લો કેટલી ફાઇન દાબેલી છે. ચંદુમાં અહીંયા છે એક બીજી મૂકેલી. તો દિવ્યાભાઈ દાબેલી ખાશે અને ટેસ્ટ કેવો છે દિવ્યાભાઈ કહેજો આપણે દાબેલીનો. તો કેવો છે ટેસ્ટ? મસ્ત ને. કચ્છની દાબેલી એટલે એકદમ ખાવી જરૂરી જ છે. ખાઓ ખાઓ કચ્છની દાબેલી. જ્યોતિ મામી બી કયા ખાય છે. આપણી ઘરે મુંબઈમાં આપણે જે કચ્છ પેકેટ ખાય મસાલો એ કચ્છનો જ ખાય ને ત્યાં આપણે ટેસ્ટ બને છે. તો ચાલો પણ આપણે સેવ વગેરે ને બધું જ ઘણું બધું નાખીએ છીએ. અમે આવી ગયા છે બસની તરફ. તો હવે અહીંયાથી હજી 2-2.5 કલાકનો આપણો રસ્તો છે. તો વાગી ગયા છે 7 એટલે પહોંચતા આપણે 9 વાગી હશે. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી તમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.